નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાંતિનાથ સોસાયટી તથા વૃંદાવન સોસાયટીમાં કેળસમાં પાણી ભરાયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પ્રાંતિજમાં સોસાયટીમાં રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ મામલતદાર જેમી શાહ, પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા કેળસમા પાણીમાં બંને સોસાયટીઓની સ્થળ મુલાકાત કરી હતી. વરસાદ બંધ થવા છતાંય પાણીનો નિકાલ થયો નથી. પાલિકાના કાઉન્સિલર સહિતના અધિકારીઓ દ્વારા છેલ્લા 25 વર્ષથી પાણીનો નિકાલ નહીં થતા ધારાસભ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચાલુ વરસાદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કેળસમા પાણીમાં જઈને પાણીનો તાત્કાલિક નિકાલ કરવા પાલિકાના અધિકારીઓને આદેશ આપ્યા હતા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.